લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખંભાળિયામાં ભર ઉનાળે પાણીનો મોટા પાયે વેડફાટ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા શહેરમાં ઘી ડેમ નજીક પાણીના બગાડનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ઘી ડેમ પાસે બે અલગ અલગ સ્થળોએ પાણીનો સતત વેડફાટ થતો હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક સ્થળે પાણીના વાલ્વમાં લીકેજ સર્જાતા પાણી સતત બહાર વહી રહ્યું છે, જ્યારે અન્ય સ્થળે પાણીની પાઇપલાઇન તૂટી જતાં હજારો લીટર પાણીનો બિનજરૂરી બગાડ થઈ રહ્યો છે. ભર ઉનાળાની ઋતુમાં એક તરફ લોકો પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કિંમતી પાણી આ રીતે વેડફાઈ રહ્યું હોવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણી પુરવઠા તંત્રની કામગીરી અને દેખરેખ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક અસરથી લીકેજ અને તૂટેલી પાઇપલાઇનનું સમારકામ કરી પાણીનો બગાડ અટકાવવા તેમજ સમસ્યાઓ ઉકેલ કાયમી લાવવા માટે માંગ કરી છે. પાણીનું દરેક ટીપું અમૂલ્ય છે, ત્યારે આવી બેદરકારીના કારણે થતો વેડફાટ અટકાવવો સમયની માંગ બની છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.